નમસ્કાર દોસ્તો, કેમ છો બધા મજામાં? આજે આપણે છીએ ને એલોવેરા એટલે કે કુંવરપાઠ ઉપર એક સરસ મજાની નાનકડી ચર્ચા કરવાના છીએ. જો કે અલગ અલગ વિસ્તારમાં એલોવેરાના નામ જુદા જુદા હોઈ શકે છે. જેમ કે અમારી જ વાત કરો તો અમારા વિસ્તારમાં એલોવેરાને હડફાના નામથી ઓળખવામાં આવે છે. તો તમારા વિસ્તારમાં એલોવેરાને કયા નામથી ઓળખવામાં આવે છે કોમેન્ટ કરીને બતાવજો. ઓકે, એલોવેરા આપણા દેશના તમામ મેદાની પ્રદેશોમાં કુદરતી રીતે ઉગડી નીકળે છે અને આ એલોવેરા દરિયાકાંઠે, રણ વિસ્તારમાં અને પહાડી વિસ્તારમાં વધારે પ્રમાણમાં ઉગે છે. એલોવેરા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. મોટા ભાગના લોકો એલોવેરાનો ઉપયોગ સ્કિન અને વાળ માટે કરવાનું પસંદ કરે છે અને અમુક લોકો એલોવેરાનો જ્યુસ, શાક, અથાણું, મુરબ્બો, જામ તથા અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો બનાવીને ખાતા હોય છે. કુંવરપાઠું એટલે કે એલોવેરાના ફાયદાઓ ઘણા બધા છે, એ વાત 100% સાચી છે. પરંતુ જો તેનો સરખી રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. એટલા માટે આપણે સૌ પ્રથમ એલોવેરાના ફાયદાઓ જાણી લઈએ અને એના પછી તેના નુકસાન પણ જાણી લઈએ. નંબર 1, આપણા શરીરનું પાચન તંત્ર સારું રાખે છે. એલોવેરા નેચરલ લેક્સેટિવ છે. નિયમિત એલોવેરાનું જ્યુસ પીવાથી કબજિયાતથી મુક્તિ મળે છે. જે લોકોને કબજિયાતની તકલીફ થતી હોય તેમને રોજ એલોવેરાનું જ્યુસ પીવું જોઈએ. એલોવેરાના જ્યુસ પીવાની શરૂઆત ઓછી માત્રાથી કરવી. ઓકે. નંબર 2, ડાયાબિટીસમાં કંટ્રોલ રાખે છે. એલોવેરાનું સેવન કરવાથી ડાયાબિટીસમાં કંટ્રોલ જોવા મળે છે અને સાથે અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. નંબર 3, આપણું શરીર રહે છે હાઇડ્રેટ. ઉનાળા દરમિયાન એલોવેરા જ્યુસ સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. એલોવેરા જ્યુસને એનર્જી ડ્રિંક તરીકે પણ લઈ શકાય છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે. નંબર 4, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર. એલોવેરા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેના કારણે શરીરને થતા નુકસાનને પણ બચાવી શકાય છે. નંબર 5, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એલોવેરા વિટામિન સી થી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે અને ગંભીર બીમારીઓ સામે આપણને રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. નંબર 6, ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. તેથી જે લોકોની ત્વચા શિયાળામાં ડ્રાય એટલે કે સૂકી થઈ જાય છે તેઓ તેને ચહેરા પર લગાવી શકે છે. નંબર 7, ચામડી સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ જેવી કે ડાઘ, કરચલીઓ અને સનબર્નથી રાહત મળે છે. એલોવેરાથી ત્વચામાં ખંજવાળ અને સોજાની સમસ્યાને શાંત કરવામાં મદદ મળી શકે છે. ફાયદો નંબર 8, કાર ઉજાવવામાં મદદરૂપ થાય છે. એલોવેરાના પાનમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ઝાઇમ અને એમિનો એસિડ હોય છે જે ઈજાને ભરવામાં મદદ કરે છે. એલોવેરાના જેલને ઈજા પર સીધું લગાવવામાં આવે તો તે બળતરા ઓછી કરવામાં મદદ કરે છે. નંબર 9, જે લોકોના દાંતમાં સડન આવી ગઈ હોય એવા લોકો એલોવેરાનો ઉપયોગ કરી શકે છે. એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જોયું કે એક લોકપ્રિય ટૂથપેસ્ટ કરતાં એલોવેરા ઘણું રક્ષણ આપે છે કીટાણુઓથી. નંબર 10, એલોવેરાનો ઉપયોગ આપણા વાળમાં લગાવવા માટે પણ કરવામાં આવે છે. એનાથી આપણા માથાની ચામડી स्वस्थ रहे छे અને બીજા પણ ફાયદા થાય છે. तो गाइस, यहाँ तक आप वीडियो देख रहे हो और वीडियो को अभी तक लाइक नहीं किया तो क्या कर रहे हो यार. जीवन में कुछ अच्छा काम करो यार, इतना भी क्या कंजूस होना. एक लाइक मारो और चैनल को सब्सक्राइब करो और अपने मित्रों को वीडियो शेयर करो ताकि उनको भी पता चले कि एलोवेरा के इतने फ़ायदे होते हैं. थैंक यू फॉर वॉचिंग. चलो आगे बढ़ते हैं. तो दोस्तों, હવે આપણે એલોવેરાના કેટલાક નુકસાનો પણ જોઈ લઈએ. તો જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે અથવા સ્તનપાન કરાવે છે બાળકોને, એવી મહિલાઓને એલોવેરાનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે એનાથી એમને નુકસાન થઈ શકે છે. અને બીજું, જે લોકો એલોવેરાનું વધારે પડતું સેવન કરે છે એવા લોકોને કેન્સર, કિડનીમાં પ્રોબ્લેમ, હાર્ટ પ્રોબ્લેમ, ડિહાઇડ્રેશન અને શરીરમાં પાચન ક્રિયા નબળી પડવાની સંભાવના રહેલી છે. એટલે આવી ગંભીર બીમારીઓ થાય છે. એટલે જે લોકો વધારે પડતું ઉપયોગ કરતા હોય એલોવેરાનું, એ લોકો કરવાનું બંધ કરી દેજો. કારણ કે ગમે તેવી વસ્તુ હોય એના ગમે તેટલા ફાયદા થતા હોય, પરંતુ જો તેનો વધારે પડતો ઉપયોગ થાય તો એનું નુકસાન થાય અને થાય જ. એટલે લિમિટમાં કરવું. ઓકે. અને મિત્રો, ત્રીજું, જ્યારે આપણે એલોવેરાને કાપીએ છીએ ત્યારે એલોવેરામાંથી પીળા કલરનું પ્રવાહી નીકળે છે. એ પ્રવાહીને લેક્ટેસના નામથી ઓળખવામાં આવે છે અને એ આપણા માટે હાનિકારક છે.
એટલા માટે જ્યારે તમે મોઢા પર અથવા વાળમાં એલોવેરાનો ઉપયોગ કરો છો લગાવવા માટે, ત્યારે અડધો કલાક કાપીને એમને મૂકી દો, પછી એને મસ્ત સાફ કરો અને પછી જ એનો ઉપયોગ કરો. અને ગાઈસ, બધા લોકોનું શરીર અલગ અલગ હોય છે, એટલા માટે અમુક લોકોને એલોવેરાની એલર્જી પણ હોઈ શકે છે. એટલે પહેલાં શરીરના હાથ ઉપર લગાવો અને કોઈ નુકસાન ના થાય તો જ ઉપયોગ કરો. અને મારું તો એવું કહેવું છે, તમે ડૉક્ટરની સલાહ લો પછી જ એનો ઉપયોગ કરો, કારણ કે બધાનું શરીર અલગ અલગ હોય છે. એટલે ડૉક્ટરની સલાહ લઈને જ ઉપયોગ કરો. ઓકે, બાય.